નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 2 એનો ત્રીજો દાખલો. પહેલાં આપણે આકૃતિનો અભ્યાસ કરી લઈએ. આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, એમાં એક્સ, વાય અને ઝેડ એના મૂલ્ય આપણે મેળવવાના છે. આપણે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણને ABCD એવું નામ આપેલું છે. તો સૌથી પહેલાં આપણે શું લખશું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માપ ખૂણો AOD બરાબર 90°. અહીં માપ ખૂણો AOD બરાબર 90°. માપ ખૂણો AOD બરાબર માપ ખૂણો BOC. અભિકોણો. આપણે આની પહેલાંના લેક્ચરમાં અભિકોણોની વ્યાખ્યા જોયેલી કે જે ખૂણાની બંને બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય એવા જે ખૂણા છે એને અભિકોણ કહેવાય. ને અભિકોણ છે એકરૂપ હોય. એકરૂપ હોય એટલે એના માપ કેવા હોય? સરખા હોય. એટલે અહીં માપ ખૂણો AOD 90° છે, તો માપ ખૂણો BOC પણ કેટલું મળશે? આપણને 90 મળશે. તેથી માપ ખૂણો BOC બરાબર x બરાબર 90°. ચાલો, એક્સની વેલ્યુ આપને મળી ગઈ છે. હવે ત્રિકોણ BOC. હવે ત્રિકોણ BOC ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. આ તો આપણે યાદ રાખવાનું જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો ત્રિકોણ BOC છે એના ત્રણેય ખૂણાના માપ, તો માપ ખૂણો B પ્લસ માપ ખૂણો O પ્લસ માપ ખૂણો C બરાબર 180°. ચાલો, માપ ખૂણો B બરાબર એ આપણને આપેલો છે 30° પ્લસ માપ ખૂણો O એટલે BOC થશે, જે આપણે હમણાં મેળવેલો છે. કેટલો થશે? 90° પ્લસ માપ ખૂણો C. ચાલો, માપ ખૂણો C છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? y લખી શકીએ. પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 180. 30 પ્લસ 90 એટલે 120° પ્લસ y બરાબર 180°. તેથી y બરાબર 180° માઇનસ 120°. y બરાબર કેટલું મળે આપણને? 60°. x બરાબર આપણને 90° મળેલા અને y બરાબર 60°. હવે આપણે ઝેડની વેલ્યુ મેળવવાની છે. તો ઝેડ છે એની કિંમત આપણને કેવી રીતે મળે? તો અહીં જે આપણને આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય. તો અહીંયા AD અને BC એ બંને સમાંતર છે અને AC છે એની છેદિકા છે. તો જ્યારે બે ભિન્ન સમાંતર રેખાઓ છે એને કોઈ છેદિકા છેદે ત્યારે જે ખૂણાની જોડ બને, બરાબર, એ કેવી હોય? તો કે એકરૂપ હોય. એટલે અહીં જે યુગ્મ કોણ છે એની જોડ બને છે. બરાબર, આપણે અભિકોણ વિશે જોયેલું કે અભિકોણ છે એમાં x બનતો હોય. બરાબર, AOD BOC એક અભિકોણ છે એની જોડ છે. પછી COD અને AOB એ પણ અભિકોણની જોડ છે. તે અભિકોણ કેવા હોય? એકરૂપ હોય. એ જ રીતે જો યુગ્મકોણ બને તો એ પણ કેવા હોય? એકરૂપ હોય. યુગ્મકોણ છે એમાં Z બનશે. આકૃતિમાં ધ્યાનથી જુઓ, BCA અને CAD આ બંને યુગ્મકોણ છે. BCA અને CAD બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ
ABCDમાં AD સમાંતર BC, AD સમાંતર BC અને રેખા AC છેદિકા છે. તેથી માપખૂણો BCA બરાબર માપખૂણો CAD. અહીંયા આવશે યુગ્મકોણો. યુગ્મકોણોની જે જોડ બને એ પણ કેવી હોય? એકરૂપ હોય. એટલે યુગ્મકોણોના માપ પણ કેવા હોય? સમાન હોય. તો BCA એટલે શું થશે? Y. તેથી y બરાબર z. હવે y બરાબર 60 અંશ. તેથી z બરાબર 60 અંશ. ચાલો, એક્સની કિંમત આપણને મળી 90 અંશ, વાયની કિંમત 60 અંશ અને ઝેડની કિંમત 60 અંશ. હવે સમજી લઈએ, આ જે દાખલો છે એમાં આકૃતિમાં તમને એક્સ, વાય અને ઝેડના મૂલ્યો શોધવાનું કહેવામાં આવેલું છે. તો સૌથી પહેલાં એક્સનું મૂલ્ય આપને મળશે. કેવી રીતે મળશે? તો કે અભિકોણો. બરાબર, અભિકોણ એટલે કે એવા બે ખૂણા કે જેની બંને બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય એટલે એક્સ બને છે. બરાબર, આ જે છે, બરાબર, અહીંયા આ વિરુદ્ધ, આ કિરણ વિરુદ્ધ છે, આ કિરણ વિરુદ્ધ છે. બરાબર, તો એક જોડ કઈ મળશે? AOD અને BOC. એક અભિકોણની જોડ બનશે, બીજી બનશે COD અને AOB. તો આપણે AOD છે એ 90 અંશ છે. બરાબર, તો BOC છે એ પણ કેટલું થશે? 90 અંશ, જે આપણને એક્સ આપેલો છે. એટલે એક્સ બરાબર કેટલું મળે આપણને? 90 અંશ. એક્સનું મૂલ્ય કેટલું મળશે? 90 અંશ. હવે આપણે ત્રિકોણ BOC ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. એ થિયરીનો ઉપયોગ કરવાનો છે. તો BOC છે એમાં બે ખૂણાના માપ તો આપણે મળી ગયા છે. બરાબર, એટલે એક 30 અંશ આપેલું છે, 90 અંશ આપણે મેળવેલું. તો 90 + 30 એટલે 120 થશે. 180માંથી 20 બાદ કરી નાખીએ એટલે 120 બાદ કરી નાખીએ એટલે આપણે 60 અંશ મળે. હવે ઝેડ મેળવવું છે તો ત્યાં યુગ્મકોણો, જ્યારે બે ભિન્ન સમાંતર રેખાઓ છે એની છેદિકાથી જે બનતા યુગ્મકોણો હોય એ કેવા હોય? એકરૂપ હોય. એટલે યુગ્મકોણોમાં ઝેડ બને BCA આ રીતે. બરાબર, BCA અને CAD. તો CAD છે એ શું છે? Z છે. અને BCA Y છે. તો y બરાબર શું થશે? Z. તેથી હવે y બરાબર 60 અંશ છે તો z બરાબર પણ કેટલા થાય? 60 અંશ. એટલે એક્સનું મૂલ્ય આપણને 90 અંશ મળ્યું, વાયનું મૂલ્ય 60 અંશ અને ઝેડનું મૂલ્ય 60 અંશ. અહીંયા બે નવા ગુણધર્મો વિશે આપણે જોયું, એક અભિકોણો અને બીજું યુગ્મકોણો. બરાબર, અભિકોણો છે એમાં એક્સ બને છે, અભિકોણો એકરૂપ હોય, અને યુગ્મકોણો છે એ પણ કેવા હોય? એકરૂપ હોય છે. ટૂંકમાં ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, એના જે દાખલા છે એમાં તમને થિયરી વિશે ખ્યાલ હોવો જરૂરી. જો થિયરી તમને આવડતી હોય તો દાખલા તમે સરળતાથી ગણી શકો છો. દાખલા નંબર 3નો ચોથો. તમને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, એમાં તમારે એક્સ, વાય અને ઝેડના મૂલ્યો મેળવવાના છે. ચાલો, સૌથી પહેલાં તો આપણે શું લખશું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણને એક ખૂણાનું માપ આપેલું છે 80 અંશ. તો મેં તમને કહેલું અગાઉના લેક્ચરમાં કે જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ આપેલું હોય તો તમે બાકીના બધા ખૂણાના માપ સરળતાથી મેળવી શકો. કારણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય અને પાસના ખૂણા પૂરક હોય. પૂરક હોય એટલે પાસના જે બે ખૂણા છે એના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો આપણે 80 અંશ તો આપણે આપેલું જ છે. ચાલો, સૌથી પહેલાં આપણે એક્સનું મૂલ્ય મેળવીએ. બરાબર, તો એક્સનું મૂલ્ય મેળવવા માટે આપણે શું લખવું પડશે? તો કે માપખૂણો બી વત્તા માપખૂણો સી બરાબર 180. ચાલો, અહીં માપખૂણો બી પ્લસ માપખૂણો સી બરાબર 180 અંશ. શું લખશું આપણે?
પાસેના ખૂણા પૂરક હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે પાસેના ખૂણા છે એ કેવા હોય? પૂરક. એટલે એ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. ચાલો માપખૂણો બી છે ત્યાં આપણે લખશું x અને પ્લસ 80 અંશ બરાબર 180 અંશ. x બરાબર 180 અંશ માઇનસ 80 અંશ. 180 માંથી આપણે 80 બાદ કરીએ એટલે કેટલું મળે? 100 અંશ. ચાલો એક્સની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે શું કરવાનું છે? તો કે વાયની કિંમત મેળવવાની. તો આપણે પાછું લખશું કે હવે માપખૂણો સી બરાબર માપખૂણો એ. સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. ત્યાં આપણે શું લખશું? સામસામેના ખૂણા. ચાલો માપખૂણો સી છે એ આપણને 80 અંશ આપેલો છે. 80 અંશ બરાબર વાય. તેથી વાય બરાબર કેટલું મળશે? 80 અંશ. ચાલો હવે ઝેડની કિંમત આપણે મેળવવાની છે. તો ઝેડ તો બહિષ્કોણ છે, બહારનો ખૂણો છે. તો આપણે સૌથી પહેલાં શું કરવું પડશે? માપખૂણો ડી છે એનું મૂલ્ય મેળવવું પડે. માપખૂણો ડી કેટલો થશે? તો કે માપખૂણો બી હોય એટલો જ. બરાબર. ચાલો ત્યાં પણ આપણે લખશું કે હવે માપખૂણો બી બરાબર માપખૂણો ડી. માપખૂણો બી બરાબર માપખૂણો ડી. તો માપખૂણો બી છે એ એક્સ છે. બરાબર. એનું મૂલ્ય આપણને કેટલું મળ્યું છે? 100 અંશ મળ્યું છે. બરાબર. 100 અંશ બરાબર માપખૂણો ડી થી માપખૂણો ડી બરાબર 100 અંશ. ચાલો અહીંયા આપણે લખશું સામસામેના ખૂણા. સામસામેના ખૂણા સમાન, પાસેના ખૂણા પૂરક. બરાબર. સામસામેના એટલે સ આવે તો ત્યાં સમાન અને પાસેના તો પ આવે ત્યાં પૂરક. બરાબર. 100 અંશ બરાબર માપખૂણો ડી. હવે માપખૂણો ડી છે એ આપણને મળી ગયો છે. તો અહીંયા માપખૂણો ડી અને ઝેડ એ રૈખિક જોડના ખૂણા બનાવે છે. અને રૈખિક જોડના ખૂણા કેવા હોય? પૂરક હોય. બરાબર. અહીં માપખૂણો ડી પ્લસ ઝેડ બરાબર 180 અંશ. સામે લખશું રૈખિક જોડના ખૂણા. ટૂંકમાં તમને ગુણધર્મો વિશે ખ્યાલ હોય તો તમે સરળતાથી દાખલા છે ગણી શકો. 100 અંશ પ્લસ ઝેડ બરાબર 180 અંશ. ઝેડ બરાબર 180 અંશ માઇનસ 100 અંશ. ઝેડ બરાબર 80 અંશ. ચાલો આ 80, 100, 80, 100 અને આ 80. બરાબર. એટલે એક્સનું મૂલ્ય આપણને 100 મળ્યું છે. બરાબર. વાયનું 80 અને ઝેડનું પણ 80. એટલે એક્સ બરાબર 100 અંશ, વાય બરાબર 80 અંશ અને ઝેડ બરાબર 80 અંશ. પણ ઝેડ સીધો નહીં મળે. ઝેડનું મૂલ્ય મેળવવા માટે તમારે માપખૂણો ડી અથવા માપખૂણો એડીસી એ રીતે પણ તમે લખી શકો. એનું મૂલ્ય મેળવવું પડે. બરાબર. એ બંને રૈખિક જોડના ખૂણા છે. કાલે મેં તમને કીધેલું કે રૈખિક જોડના ખૂણા છે એ આસન કોણ હોય, પણ બધા જ આસન કોણ છે રૈખિક જોડના ખૂણા બનાવે એવું જરૂરી નથી. એટલે રૈખિક જોડના ખૂણા છે એમાં એક સામાન્ય બાજુ હોય અને બે પરસ્પર વિરુદ્ધ કિરણો હોય. બરાબર. અને હંમેશા 180 અંશનો જ ખૂણો બને એટલે સરળ કોણ એટલે એ રેખા જ બનાવે છે. બરાબર. તો રૈખિક જોડના ખૂણા હોય. બરાબર. એ એનો જે સરવાળો છે એ આપણને કેટલો મળે? 180 અંશ. એટલે આપણે અહીંયા કયા ગુણધર્મોનો ઉપયોગ કરેલો છે? તો કે પાસેના ખૂણા પૂરક હોય. એટલે તમને એક ખૂણો આપેલો છે. હવે તમને માપખૂણો સી આપેલો છે, તમે માપખૂણો એ પણ પહેલાં મેળવી શકો. એટલે વાયનું મૂલ્ય પણ પહેલાં મેળવી શકો. એ તમારે જે રીતે તમારે મેળવવું હોય મેળવી શકો. પહેલાં એક્સનું મૂલ્ય મેળવવું હોય તો પાસેના ખૂણા પૂરક એ ગુણધર્મનો ઉપયોગ કરવાનો. જો વાયનું મૂલ્ય પહેલાં મેળવવું હોય તો સામસામેના ખૂણા સમાન એ ગુણધર્મનો તમે ઉપયોગ કરી શકો. આપણે પહેલાં એક્સનું મૂલ્ય મેળવેલું છે, પછી વાયનું મૂલ્ય મેળવેલું છે અને પછી છેલ્લે ઝેડનું મૂલ્ય આપને મળેલું. ઝેડ અહીંયા બહિષ્કોણ છે. બરાબર. ઝેડ છે કેવો છે? બહિષ્કોણ છે. ચાલો ત્યાર પછીનો જે દાખલો છે
એમાં પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે અને એક્સ વાય ને ઝેડના મૂલ્યો આપણે મેળવવાના. સૌથી પહેલાં આપણે શું લખશું? જે રીતે લખીએ છીએ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સૌથી પહેલાં અહીં આપણે વાયનું મૂલ્ય મેળવીએ, કારણ કે તમને માપખૂણો B આપેલો છે, એની સામેનો ખૂણો કયો છે? માપખૂણો D. ચાલો માપખૂણો અહીં માપખૂણો B બરાબર માપખૂણો D. શું લખશું? સામસામેના ખૂણા. સામસામેના ખૂણા. માપખૂણો B બરાબર 112 અંશ. તેથી માપખૂણો D બરાબર 112 અંશ. તેથી માપખૂણો D શું છે? Y છે. Y બરાબર કેટલું મળશે? 112 અંશ. ચાલો વાયનું મૂલ્ય આપણને મળી ગયું, બરાબર. સામસામેના ખૂણા સમાન હોય એટલે માપખૂણો B અને માપખૂણો D એ બંનેના માપ કેવા હોય? સમાન હોય, બરાબર. હવે વાયનું મૂલ્ય મળી ગયું તો આપણે ઝેડનું મૂલ્ય મેળવી લઈએ. ઝેડનું મૂલ્ય મેળવવા માટે આપણે શું કરવાનું? પાસેના ખૂણા પૂરક હોય. ચાલો હવે માપખૂણો A પ્લસ માપખૂણો B બરાબર 180 અંશ. શું લખશું? પાસેના ખૂણા પૂરક હોય છે. એટલે બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. હવે માપખૂણો એ ધ્યાનથી જુઓ, માપખૂણો એટલે આખો લેવાનો જ ખૂણો BAD. તો BAD આપને કેવી રીતે મળશે? તો કે BAC અને CAD બેનો સરવાળો. એટલે જ્યારે તમે માપખૂણો A છે એની વેલ્યુ લખો ત્યાં તમારે શું લખવાનું છે? 40 અંશ પ્લસ Z. 40 અંશ પ્લસ Z પ્લસ 112 અંશ બરાબર 180 અંશ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે માપખૂણો A છે એનું મૂલ્ય લખતી વખતે તમારે Z અને 40 આ બંનેનો સરવાળો કરીને લખવાનું છે. હવે 40 અંશ અને 112 અંશ એટલે કેટલા મળશે આપને? તો કે 152. Z પ્લસ 152 અંશ બરાબર 180 અંશ. Z બરાબર 180 અંશ માઇનસ 152 અંશ. ચાલો બાદ બાકી આપણે કરીએ. 180 માંથી 152 બાદ કરીએ એટલે આપણને શું મળશે? તો કે 28 અંશ. હવે ઝેડનું મૂલ્ય મળી ગયું, બરાબર. તો એક્સનું મૂલ્ય કેટલું હોય એના માટે તમારે સમજવું પડશે. અહીંયા AC છે એ છેદિકા છે, બરાબર. હવે કોને છેદે છે? ખાસ સમજજો. AD અને BC એ બે સમાંતર રેખાઓ છે, બરાબર. કે AB આવશે, કયું આવશે? ખાસ ધ્યાનથી જુઓ. અહીંયા આ એક સમાંતર રેખા છે, આ બીજી સમાંતર રેખા છે, ને આ એની છેદિકા છે. તો જ્યારે બે ભિન્ન સમાંતર રેખાઓ છે એને છેદિકા છેદતી હોય ત્યારે જે યુગ્મકોણો બને એ કેવા હોય? એકરૂપ હોય. તો અહીંયા આપણે લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ચાલો કઈ બે સમાંતર છે? તો કે AD અને BC. AD સમાંતર BC અને રેખા AC છેદિકા છે. આ જે રેખા AC છે એ છેદે છે. કોને છેદે છે? તો કે AD અને BC ની બે સમાંતર રેખાઓ. તો ત્યારે જે યુગ્મકોણો બને એ કેવા હોય? એકરૂપ હોય. એટલે યુગ્મકોણોમાં શું બનશે? Z બનશે. ખાસ સમજજો, બરોબર. તો અહીંયા આપણે આ રીતે BAC અને ACD એ રીતે પણ લઈ શકીએ, અથવા તો DCA એ રીતે પણ લઈ શકો અને CAB. માપખૂણો DCA બરાબર માપખૂણો, બરાબર, CAB. અને સામે શું લખશું આપણે? યુગ્મ કોણો. યુગ્મ કોણો કેવા હોય? એકરૂપ હોય. હવે DCA એનું મૂલ્ય શું છે? X છે. તો X બરાબર શું મળશે આપણને? Z. હવે અહીં Z
ઝેડ બરાબર 28 અંશ. તેથી એક્સ બરાબર પણ કેટલું મળે આપણને? 28 અંશ. બહુ સરળ દાખલા છે, પણ તમારે જે થિયરી છે એને ધ્યાનમાં રાખવાની છે. જો થિયરી તમને ખ્યાલ હશે તો દાખલા તમે સરળતાથી ગણી શકશો. અહીં સામસામેના ખૂણા, પાસપાસેના ખૂણા અને યુગ્મ કોણ, આ 3 ગુણધર્મોનો ઉપયોગ થયેલો છે. બરાબર. 2 સમાંતર રેખાઓ છે એડી અને બીસી, એને એક છેદિકા દ્વારા છેદવામાં આવે છે ત્યારે જે યુગ્મ કોણો બને એ કેવા હોય? એકરૂપ હોય. તો DCA અને CAB અહીંયા બને છે ઝેડ. બરાબર. ખાસ સમજો, ઝેડ જ બનશે, યુગ્મ કોણમાં ઝેડ બનશે, અભિકોણમાં એક્સ બનશે. બરાબર. અને આના વિશે તમારે 9માં વધારે ડિટેલમાં આવશે. બરાબર. તો એક્સનું મૂલ્ય આપને મળેલું છે 28 અંશ, વાયનું 112 અંશ અને ઝેડનું 28 અંશ. ચાલો અહીંયા દાખલા નંબર 2 છે આપણો પૂરો થાય છે. હવે દાખલા નંબર 3. આપણને દાખલા નંબર 3માં શું કહેવા માંગે? શું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે જો ખૂણો ડી પ્લસ ખૂણો બી બરાબર 180. ચાલો અહીંયા તમને સામસામેના ખૂણાના માપનો સરવાળો આપેલો છે. બરાબર. તો ખૂણો ડી પ્લસ ખૂણો બી બરાબર 180 એ આપને આપેલું છે. તો ખૂણો ડી અને ખૂણો બી, બરાબર, એનો સરવાળો 180 થાય છે. આનો અર્થ શું થાય કે બે પાસપાસેના ખૂણા છે. બરાબર. તો પહેલાનો જવાબ આવશે ના. બરાબર. ખૂણો બી અને ખૂણો ડી પાસપાસેના ખૂણા ન હોય. અહીંયા તમને એક ચતુષ્કોણ એબીસીડી વિશે જ કીધેલું છે. એટલે બી અને ડી એ બંને પાસપાસેના ખૂણા ન હોય. તેથી ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ શું કીધું છે આપણને? થઈ શકે? તો કે ન થઈ શકે. ચતુષ્કોણ એબીસીડી છે એના બી અને ડી સામસામેના ખૂણા થાય, પાસપાસેના ખૂણા નથી. ના, ખૂણો બી અને ખૂણો ડી પાસપાસેના ખૂણા ન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસપાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. એટલે ખૂણો ડી પ્લસ ખૂણો બી બરાબર 180 અંશ. તો જવાબ આવશે ના. ખૂણો બી અને ખૂણો ડી પાસપાસેના ખૂણા ન હોય. જો પાસપાસેના ખૂણા હોય, અહીં તમને સી અને ડી આપેલું હોય અથવા એ અને બી આપેલું હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે. ચાલો બીજું આપણે જોઈએ. તમને એબી બરાબર ડીસી બરાબર 8 સેમી આપેલું છે અને એડી અને બીસી. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં સામસામેની બાજુની બંને જોડ કેવી હોય? સમાન હોય. તો અહીંયા એક જોડ તો સમાન છે, એબી અને ડીસી, એ તો 8 સેમી આપેલું છે. પણ બીજી જે જોડ છે એડી અને બીસી, એના માપ કેવા છે? જુદા જુદા છે. એટલે અહીં પણ શું જવાબ આવશે? ના. બરાબર. એડી બરાબર નથી બીસી. તેથી ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ ન થઈ શકે. એડી બરાબર નથી બીસી. એડી છે એ કેટલું છે? એડીનું માપ તો કે 4 સેમી અને બીસી તો કે 4.4. બેના માપ કેવા છે? જુદા જુદા છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા હોય. બરાબર. ચાલો એના પછી ત્રીજું આપણને શું કીધેલું છે? તો કે ખૂણો એ બરાબર 70 અને ખૂણો સી બરાબર 65. તેમાં પણ આવશે ના. બરાબર. માપ ખૂણો સી બરાબર નથી માપ ખૂણો એ, અથવા માપ ખૂણો એ બરાબર નથી માપ ખૂણો સી. એ રીતે પણ તમે લખી શકો, બેમાંથી કોઈ પણ રીતે. ના, માપ ખૂણો એ બરાબર નથી માપ ખૂણો સી. તેથી ચતુષ્કોણ
ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ ન થઈ શકે. જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવો હોય તો ખૂણો B અને ખૂણો C, જ્યાં D છે ત્યાં C કરી નાખો અથવા A કરી નાખો તો પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જશે. બીજું અહીં AD 4 છે તો BC 4 કરી નાખો તો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જશે. ખૂણો A બરાબર 70 છે ને ખૂણો C બરાબર 70 લઈ લ્યો તો પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે છે. પણ અહીં જે બાજુના માપ ખૂણાના માપનો સરવાળો આપણે 180 આપેલો પણ એ સામસામેના ખૂણાના માપ છે, બરાબર. જ્યારે પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો વિશે તમને ખ્યાલ હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ છે એ સમાન હોય, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા પૂરક હોય, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો છે. તો તમને જો થિયરી વિશે ખ્યાલ હોય તો તમે કોઈ પણ દાખલો છે એ સરળતાથી ગણી શકો. તો અહીં ત્રણેયમાં જવાબ ના જ આવશે, કારણ કે તમને જે ખૂણાના માપનો સરવાળો આપેલો છે, બરાબર, જે બાજુના માપ આપેલા છે સામસામેની બાજુના એ કેવા છે? જુદા જુદા છે. સામસામેના ખૂણાના માપ આપેલા છે એ પણ કેવા છે? તો કે જુદા જુદા. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય, સામસામેની બાજુના માપ સરખા હોય. ચાલો હવે દાખલા નંબર 4માં એક કાચી આકૃતિ દોરવાની છે, એ આપણે છેલ્લે જોશું. દાખલા નંબર 5 જોઈએ આપણે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. ચાલો આ દાખલો બહુ સરળ છે. અહીં તમને માપ આપેલા નથી, માપનો ગુણોત્તર આપેલો છે. તો આપણે શું કરશું? તો ચતુષ્કોણ ધારી લઈએ. ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. ધારો કે ખૂણો A અને ખૂણો B પાસેના ખૂણા છે અને તેમના માપનો ગુણોત્તર 3:2 છે. તેથી માપ ખૂણો A બરાબર 3x અને માપ ખૂણો B બરાબર 2x. આપણે એક સામાન્ય અવયવ લઈ લીધો, બરાબર, 3x અને 2x. માપ ખૂણો A 3x, માપ ખૂણો B 2x. હવે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 અંશ. પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. હવે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર, પૂરક હોય છે. ચાલો, માપ ખૂણો A છે ત્યાં આપણે મૂકશું 3x વત્તા 2x બરાબર 180 અંશ. 5x બરાબર 180 અંશ. x બરાબર 180 અંશ છેદમાં 5. 180 ને આપણે 5 વડે ભાગીએ એટલે x બરાબર શું મળે આપણને? 36 અંશ. હવે માપ ખૂણો A બરાબર 3x એટલે 3 ગુણ્યા કેટલા થશે? 36 અંશ. 36 3 108. અને માપ ખૂણો B બરાબર 2x એટલે 2 36 અંશ. 36 2 72 અંશ, બરાબર. બેનો સરવાળો 180 થઈ જાય છે. હવે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C, સામસામેના ખૂણા. તેથી માપ ખૂણો C પણ કેટલો મળશે? 108 અંશ. માપ ખૂણો B બરાબર માપ ખૂણો D, એમાં પણ આવશે સામસામેના ખૂણા. ચાલો, તેથી માપ ખૂણો D કેટલો મળશે આપણને? તો કે 72. ચાલો, ચારેય ખૂણાના માપ આપણને મળી ગયા છે, બરાબર. માપ ખૂણો A 108, માપ ખૂણો C 108, માપ ખૂણો B 72 અને માપ ખૂણો D 72. હવે દાખલા નંબર 6 છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.